ભાઈ કિલો ટમેટા કરજો તો હા ભાઈ ભાઈ તમાર ઠેલી આપો ભાઈ ઠેલી લેન ન થાયો ડાયરેક્ટ ઓફિસ થી આવ્યો માં ભાઈ ની ફોન આવ્યો ઘરે મહેમાન આવ્યો તો ભાઈ ને તું નહીં તો આ માટી ના તારા ભાઈ બીજો ન્યાથી લઈ લે કાઈ વાંધો નહીં ભાઈ કિલો ટમેટા કરજો તો એ હા આલિયા ભાઈ તમારો કિલો ટમેટા આલિયા ભાઈ લો ભાઈ કઈ કિલો ટમેટા કરજો તો જો ભાઈ તમાર દરરોજ આટલા ગ્રાહક હોય જાય તમારે 30 રૂપિયાના હો ડબલા આવે લઈ લેવાય કાય એવો ગ્રાહક કરો જી રે છોકરો લેવા જ નથી કા ના પાડે જો ભાઈ તમને ખોટું ન લાગે ને તો એક સલાહ આપું હાય હે ને જો ભાઈ તમને ખોટું ન લાગે ને તો એક સલાહ આપું હાય જો ભાઈ પ્લાસ્ટિકના ડબલા વાપરવાથી એને પર્યાવરણને નુકસાન થાય છે અને પ્લાસ્ટિકના ડબલાથી પ્રદૂષણ ફેલાય છે અને જો ઈ પ્લાસ્ટિક ક્યારેક આપણે રોડ ઉપર જમીન ઉપર કે આપણા ગામમાં ફેંકીએ તો કોઈ રેડિયા ગાય કે કૂતરા હોય તે ખાઈ જાય અને તેનું પેટ ફૂલે ને પછી તે મરી જાય છે અને તેનાથી આપણને પાપ લાગે છે અમારી ટીચરમાં કીધું હોય કે એને પ્લાસ્ટિકના ડબલા વાપરવા નહીં એટલે હવે પ્લાસ્ટિકના ડબલા નથી આપતા બકા ફ્રી ખીજડિયા 5 બિસ્કુટ મારા છોકરાને અહીંયા બી આવો લે એમ તો માર્કેટમાં સરકારે જબલા રાખવાની મનાઈ કરી છે તો જબલા સરકારે રાખું છું કેમ કે રોજ તમારે જેવા ગ્રાહક ભયા જાય છે આજે તમારો કિલો બટેટા બસ કોણ કહેતા નહીં હો અને ગિરફ્તાર કરી લ્યો તું કોણ મને ગિરફ્તાર કરવા વાળો આઈનો કમિશનર એ માફ કરી દેશો સાહેબ માફ કરી દેજો અહીં હાલો આપણે 2 મિનિટ સેટિંગ કરી લે તમને રિશ્વત આપે તો હવે ડબલ ગુનો દાખલ હોય ગિરફ્તાર કરી લ્યો ઓઈના પપ્પા આપણે પ્લાસ્ટિકના ડબલા વાપરતા હોત ને તો આપણે એના હાઈરે હોત આ બેટા તે સારું કરી દે મારા દેશને નુકસાન થાય એ નહીં હાલે પણ મારા બાપને નુકસાન થાય એ હાલશે અને પ્લાસ્ટિકના ડબલા વાપરીને દેશનો ગુનેગાર બનવા નથી માંગતો લાવો તો ભાઈ એક 5 લાખો આલ્યો ભાઈ આજે તો કામ કરી માથું જશે એક સાત મસાલાની ચા બનાવી દે ભાઈ આલ્યો ભાઈ પ્લાસ્ટિકના કપમાં ન હા ભાઈ આખું ગામ પીવે છે તમારે શું વાંધો છે પ્લાસ્ટિકના કપમાં ગરમ ચા દેવાથી પ્લાસ્ટિક આપણા ખોરાકમાં ભળીને પેટમાં જાય છે જેથી કરીને આપણને કેન્સર જેવા મોટા રોગો થાય છે વાહ ભાઈ તમે તો અમારી આંખ ઉગાડી નાખી હવેથી હું પ્લાસ્ટિકના ગ્લાસમાં ચા આપવાનું બંધ કરી દે અને કુલરના કપમાં ચા આપવાનું ચાલુ કરીશ હવે ઓલો પ્લાસ્ટિકના કપનો થપ્પો મૂકી આય ડસ્ટબિનમાં નાખી આલ્યો ભાઈ તમારી કુલરના કપમાં ચા પ્લાસ્ટિક મુક્ત અભિયાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો રાજકોટ મહાનગરપાલિકાએ એક નવો પ્રયોગ કર્યો છે જો તમે તમારા ઘરના જૂના કાપડ તેને આપો તો તે મફતમાં એક આવી થેલી સીવી આપે છે તો શું આપણે આવી એક થેલી ટેકીમાં ન રાખી શકીએ તો ચાલો આજથી બધા મારી સાથે એક સંકલ્પ લેશે હું બધાને વિનંતી કરું કે તે પોતાની જગ્યાએ ઊભા થઈ જશે અને મારી સાથે સંકલ્પ લેશે ઓલા બેન પોતાની જગ્યાએ આપણે ઊભા થઈ જશો અને જેમ કૃપાલીબેન કે એમ બોલવાનું છે છેલ્લે બરાબર આપણે હાથ રાખશો અત્યારે કૃપાલીબેન જ બોલશે